અમદાવાદમાં નવરાત્રી અને દિવાળીના શુભ અવસરે રિયલ એસ્ટેટમાં બમ્પર ખરીદી નોંધાઈ। ગત વર્ષ કરતાં આ વર્ષે 2600થી વધુ મકાનોનું વિક્રમી વેચાણ થયું, જેના કારણે સરકારી તિજોરીને સ્ટેમ્પ ડ્યુટીમાંથી ₹54 કરોડથી વધુનો વધારો મળ્યો। ડેવલપર્સના મતે ગ્રાહકો હવે જીમ અને સ્વિમિંગ પૂલ જેવી લક્ઝરી સુવિધાઓની માંગ કરી રહ્યા છે, જે બજારની સકારાત્મક સ્થિતિ દર્શાવે છે। અમદાવાદમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોની શુભ સિઝનમાં મકાન ખરીદનારાઓમાં અપાર ઉત્સાહ જોવા મળ્યો છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીદીના આંકડાઓમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખુશીનો માહોલ છવાયો છે। શહેરનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે અને તે મુજબ રહેણાંક મકાનોની માંગ પણ વધતી જાય છે, જેને લોકો હવે તહેવારોની સિઝનમાં મન મૂકીને ખરીદી રહ્યા છે। આ વર્ષે તહેવારોની સિઝનમાં ગત વર્ષ કરતાં 2600થી વધુ મકાનોનું વેચાણ થયું છે, જે અમદાવાદના મિલકત બજારની મજબૂત સ્થિતિ દર્શાવે છે। આ તેજીના કારણે સરકારી તિજોરીને પણ મોટો ફાયદો થયો છે। રિયલ એસ્ટેટના આ ટર્નઓવરથી સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી ₹54.18 કરોડનો વધારો થયો છે। આંકડાઓ પર નજર કરીએ તો 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીના ટૂંકા ગાળામાં જ 62,821 મિલકતના દસ્તાવેજોની નોંધણી થઈ છે। ગત વર્ષે આ જ તહેવારોની સિઝનમાં 60,218 મિલકતોની નોંધણી થઈ હતી, એટલે કે આ વર્ષે 2,603 વધુ મિલકતોની નોંધણી થઈ છે। ક્રેડાઈ અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ જણાવ્યું કે તહેવારોની સિઝન ડેવલપર્સ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે અને છેલ્લા 5 વર્ષમાં તહેવારો દરમિયાન મકાનોની માંગમાં સરેરાશ 15%થી 20%નો વધારો જોવા મળ્યો છે। અમદાવાદમાં બહુ બધા ડેવલપરો જોડાયેલા જ છે અને એ ડેવલપરોના ડેટાના આધારે હું એટલું તો કહી શકીશ કે અમે હમણાં જ એક રિસન્ટ ડેટા જોયો છે, જે આપણા એસઆરઓમાંથી ડેટા મળે છે, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન રિલેટેડ। તો પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના ડેટામાં ગઈ નવરાત્રિમાં જેટલા રજિસ્ટ્રેશન થયા હતા એના કરતાં આ નવરાત્રિમાં 2600થી 2700 યુનિટનું વધારે રજિસ્ટ્રેશન થયું છે। હું વાત કરું છું પર્ટિક્યુલર 10 દિવસ કે 9 દિવસના નવરાત્રિ પીરિયડની છે, એટલે એવી કોઈ વસ્તુ નથી કે જે નેગેટિવ હોય, પોઝિટિવ સાઇન છે। સરકારને ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન કદાચ 517 કરોડ કે 520 કરોડ રૂપિયાની આવક થઈ હતી, આ વર્ષે 572 કરોડ, એટલે ગયા વર્ષ કરતાં પર 54 કરોડ રૂપિયાની આવક સરકારને સ્ટેમ્પ ડ્યુટીની વધારાની થયેલી છે। રિયલ એસ્ટેટ ડેવલપર્સના મતે મકાનોની વધતી માંગના કારણે બિલ્ડરો નવી સ્કીમો અને આધુનિક ડેવલપમેન્ટ લાવવા માટે પ્રોત્સાહિત થયા છે, તો બીજી તરફ હવે ગ્રાહકોની માંગ માત્ર મકાન પૂરતી સીમિત નથી રહી, તેમની ડિમાન્ડમાં ઘણો સમાવેશક બદલાવ આવ્યો છે। ગ્રાહકો હવે મકાનની સાથે સાથે જીમ, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ એક્ટિવિટીની સુવિધાઓની માંગ કરી રહ્યા છે। હવે જે ગ્રાહકો આવી રહ્યા છે એમની લોકોની ખાસ ડિમાન્ડ એવી હોય છે કે બાળકો માટે એમ્યુનિટીઝ હોય, વૃદ્ધો માટે બેસવાની જગ્યા હોય, સારા ગાર્ડન હોય, કિટી પાર્ટી માટે મહિલાઓ માટેની જગ્યા હોય અને નાના મોટા બેન્ક્વેટની પણ જગ્યા હોય, આ મેઇન જરૂરિયાત રહે છે। હોમ થિયેટર બી હવે આપવામાં આવી રહ્યા છે અમારા તરફથી। ટૂંકમાં એવું કહી શકાય કે બધી એમ્યુનિટીઝ સાથેના ફ્લેટો બની રહ્યા છે। બહુ સારી વાત છે આ વસ્તુ, ખાસ દરેક ફેસિલિટી સારી મળી રહી છે દરેક જણને। અત્યારે એક સ્પોર્ટ્સને લઈને પણ લોકો વધુ ડિમાન્ડ કરી રહ્યા છે। હા, અત્યારે એને લઈને ખાસ જેમ કે નવા કોર્ટ બની રહ્યા છે, જેમાં પિકલ બોલની ખાસ ડિમાન્ડ રહી રહી છે અત્યારે, અને નાના મોટા કોઈ પણ ગેમ્સ માટે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ એની પણ ડિમાન્ડ ખૂબ રહે છે અત્યારે। આંકડાઓ સ્પષ્ટપણે બતાવે છે કે લોકો મિલકતની નોંધણી માટે તહેવારોની શુભ ઘડીની રાહ જોતા હોય છે। જો કે આ વર્ષની ખરીદીના ઉછાળા પાછળ એક અન્ય પરિબળ પણ હોવાનું માનવામાં આવે છે। બજારમાં એવી ચર્ચા છે કે આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવોમાં વધારો થઈ શકે છે। જો જંત્રીના ભાવો વધશે તો મિલકત વધુ મોંઘી થઈ જશે, તેવા સંભવિત ડરને કારણે પણ અનેક લોકોએ આ વર્ષે તહેવારો દરમિયાન તાત્કાલિક ખરીદી કરી લીધી હોઈ શકે છે। એકંદરે આ આંકડાઓ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિસ્થાપકતા અને રોકાણકારોના અખૂટ વિશ્વાસને દર્શાવે છે। કેમેરામેન જીવાભાઈ સાથે જતીન બારોટ, GSTV અમદાવાદ।